મારી ઉંમર લગભગ 13 થી 14 વર્ષની હતી એ દરમિયાન આ પૂર આવેલું। આજે તો એને 45 વર્ષ થવા આવે છે। આજે એ સમયમાં અહીંયા રામજી મંદિર જૂનું હતું, અત્યારે તો આ રામજી મંદિર નવું બનાવ્યું 45 વર્ષમાં તો સમય જતા ડેમેજ થઈ ગયું, આ તે બહુ થતાં નવું મંદિર બન્યું। પણ જૂના મંદિરમાં HFL એવું કાંઈ પટ્ટો મારતા દરેક જગ્યાએ કે અહીંયા પાણી આવેલું, પણ એ પટ્ટાના હિસાબે અમે એમ કહીએ તો 18 થી 20 ફૂટ જેવું હતો, 18 ફૂટની આસપાસ અંદાજિત એટલું હતું। બાકી આ રામજી મંદિરની અંદર લગભગ મંદિરની અંદર 150 લાશો હતી, 150 જેવી લાશો હતી। પછી વજેપર ગામની અંદર ઓછામાં ઓછી 200 જેવી લાશો, એટલે 350 જેવી લાશ વજેપરની અંદર, કારણ કે અજાણતા જ આ પૂર આવ્યું, કોઈને જાણ નહોતી। આવું તો વર્ષો થયા કે એમ કહેતા અગાઉ કે પગથિયા પાણી આવીને વહી જતું જૂના જમાનામાં, અને આવું કોઈ પૂર આવે નહીં એવા વિસંગતમાં લોકો કે બહાર ગયા નહોતા। અને સ્વાભાવિક છે કે કોઈનું ઘર છોડી અને આવું તકલીફ પડતી હોય તો જાય નહીં, આડાવડા ભાઈ ઉપર ચડી જાય, મકાન ચડી જાય એટલે નહીં વાંધો આવે, પણ એવું કાંઈ બન્યું નથી। એ દ્રશ્યો તો કદાચ મારે કેટલા જન્મ વિતાવવા પડશે એ મને જ્ઞાન નથી, એવા દ્રશ્યો હતા। એ દ્રશ્ય તો આજે જ રાતમાં જો હુતા હોય યાદ આવી જાય ને તો શું થાય છે ને એ નક્કી નથી હતું મગજની આસપાસ, કારણ કે અમે તો નજરો નજર જોયેલું છે। ત્યારે તો લાશ ઉપડતી નહોતી, લાશ એટલી ફૂલાઈ ગઈ હતી, લાશ એટલી ખરાબ થઈ ગઈ હતી। આજે કાઢીને સારા પ્રતાપ સદગુરુ સેવા ટ્રસ્ટ બોમ્બેવાળાના કે એ લોકો આવી અને હેલ્પ કરી, RSS વાળા ગુજરાત RSSના માણસો જે હતા એણે ઘણી હેલ્પ કરી એ સમયમાં અને હેલ્પ કરાવી, કારણ કે અઠવાડિયું 10 દી તો અહીંયા કાંઈ હતું જ નહીં, મેદાન સાફ જ હતું, પણ કારણ કે અહીંયા વાહન પર પહોંચી શકે એમ નહોતા, કારણ કે પરિસ્થિતિ હાલીને જવું પડે, ત્યાં જેલ રોડ પર જેલ છે, સબ જેલ છે, ત્યાંથી હાલીને જવું પડતું, વાહન કોઈ એલાવ જ નહોતા, કારણ કે 2 ફૂટ તો ભરતી ચડી ગઈ હતી માટીની આ પૂરના હિસાબે। મારા પરિવારના કોઈ સદસ્ય પણ મારા મિત્રો જે અમે નાનેથી હારે મોટા થયા એવા 2 વયા ગયા, 2-3 વયા ગયા, સિવાયના મારા સગાવાલામાં વયા ગયા। બાકી મારા બાપુજી અહીંયા આ મંદિર ઉપર હયાત જ હતા, નીચે જ હતા પૂર આવ્યું ત્યારે, પણ લોકો એ પ્રમુખ હતા ગામના, આજે હું છું તે દિવસે એ હતા, અને એ લોકોએ કાનજીભાઈ એમનું નામ હતું, એટલે કે કાનજીભાઈ તમે પેલા ઉપર જઈને વ્યવસ્થા કરાવો તાત્કાલિક, એટલે એને ઉપર ચડાવી દીધા બધા જાલી, એટલે તમે જઈને ઉપર વ્યવસ્થા કરાવો પાણી વધતું જાય એમ કંઈ તાત્કાલિક એને ચડાવી એ બચી ગયા। બાકી અમારો પરિવાર સામેની મેળી ઉપર હતો, એટલે મેળી ઉપર પાણી આવતું હતું, પણ એન્ડમાં તો મોઢામાં પાણી આવી જાય અને બહાર વી જાય, મોઢામાં આવે અને બહાર વી જાય ત્યાં સુધી પોગી ગયું હતું, પણ પછી વટતા પાણી થઈ ગયા એટલે અમે બચી ગયા। આજે અમારા મરણને પણ 45 વર્ષ થઈ ગયા હોત એ તો અમે નજર સામે જોયેલું। આજે એ ઘટના અને એ પરિવારમાંથી અમે હવે 2-3 જણા જ બચ્યા છીએ, બાકી તો બધા ઉંમરને અનુસંધાન બધા દેવ થતા જાય। સરકારી અમલાત તો ભાઈ એવું હતું એ તે વખતે ઘણા પરિવારો નાશ થઈ ગયા, અને ઘણા પરિવાર ત્યારે કારણ કે બધા લોકો અભણ હતા, શિક્ષિત નહોતા, આટલા સમાજ અભણ જ હતો ત્યારે, હવે થોડું શિક્ષિત થયું છે આજે સમાજ। ત્યારે પેપરમાં તો કોઈને આ ગવર્મેન્ટ સહાય લેવા માટે એવા પ્રોબ્લેમ પડ્યા, જે તે વખતે કલેક્ટર સાહેબોને આવી અને આ રામજી મંદિર આવીને કેમ્પ નાખીને કામગીરી ઘણી કરેલી, છતાં આજે થોડી વિવાદમાં તો છે, પણ ઘણા ખરા ઉકેલ થઈ ગયા છે, કારણ કે વજેપરની અંદર ઘણા પરિવારો એવા છે કે જેનું નામ છે જ નથી, જેના વંશજો બીજા ત્રીજા બહેના છે, એવા થોડા વિવાદો છે, પણ નામસેટ થવાની તૈયારીમાં જ છે। પણ કાગળો માટે તો કારણ કે અગાઉ આવું પેપર કોર્ટમાં કાંઈ બહુ ખાતું નહીં, અત્યારે આજે કોર્ટે જો કે 1929 પહેલાંનું માન્ય રાખે છે, કોઈ છે વિસંગત છે, કોઈ વિવાદ છે થોડા, પણ ગવર્મેન્ટ માન્ય રાખી કોર્ટમાં તો અત્યારે સમય એવો હોય છે કે જલ્દી નિર્ણય આવતા નથી, એટલે કોર્ટમાં અપીલ કરેલી આટે બધું ઘણું કરેલું છે। તો આજે તો ઘણા ખરા કેસ વજેપરની અંદર લાગુ ગયા, 1929 પહેલાં તો કાંઈ પેપર જેવું કાંઈ હતું જ નહીં। પછી ત્યાંના જે તે વખતે કલેક્ટર સાહેબો હતા એ તો અહીંયા વજેપરમાં રામજી મંદિર આવીને કેમ્પ જ નાખતા, કે એક મકાનનું સર્વે કરી અને પેપર કેના નામના હતા, શું કાંઈ છે આજે કેના નામનું છે શું કાંઈ, એ વિવાદ પૂરો કરી અને સહાય આપેલી છે તે વખતે। પણ હું ત્યારે નાનો હતો, 3-4 મહિનાનો હતો, પણ અમારા દાદા એમ કહેતા કે આ ઉનાળો આવ્યું ને એ એટલું ભયંકર હતું ને કે મેં મારી ઉંમરમાં નથી જોયું, અને વરસાદ રહ્યો ને અંગૂઠાની ધાર રહીને એટલો પાણીનો પરવા પડ્યો, અને તોય અત્યારે વરસાદ બંધ જ ન થયો, અને મારા દાદા પણ તણાયા હતા, પણ એમને કોકે સાડી નાખીને બચાવી લીધા।
એટલે એમને કઈ હું નાનો મને બહુ સાંભળે નહીં, પણ એમ કહેતા હતા કે આવી ભગવાન કોઈ દી પરિસ્થિતિ હોવરે આપણા ગામમાં નહીં પણ આખા ભારતમાં કે આખા વિશ્વમાં કે ન થવી કુદરતને પ્રાર્થના કરી. અને એ કેટલે એવું દ્રશ્ય હતું કે ખાવા પીવાનું કોઈ વસ્તુ કઈ નંબરે, છોકરા લેવાના, બકરા ઢોળા એટલા મરી ગયા, બધા બાયુ નવસ સાંભળે તારમાં ટીંગાય, બિચારાના કપડા નંબરે, નવસ્ત્રા, છોકરા નવસ્ત્રા, ઢોરા ટીંગાય, ખાટલા ટીંગાય, વાળા ટીંગાય, મકાનના કાટ પરમાં માળા ટીંગાય, પણ કોઈ બચાવી પોઝિશન નહોતી. અને દાદા કેટલાક એટલું ભયંકર હતું કે આપણે માન બચ્યા કે બચેમન નથી, પણ પાણીનો ફરવા રહ્યો ને એને આપણે મેળી પર ચડાવ્યા, આવું આપણા અદા અમારા કહેતા. બાકી તો હાવ નાનો હતો. એ ખુશાલીમાં અમે આ 45 વર્ષ પૂરા થયા એટલે આજે રાત્રે 10 વાગે 24 કલાકની વજે પર રામજી મંદિરે 24 કલાકની રામધૂન બેરવાની હતી કે જે આ આત્મા વહી ગયા એના ભગવાન એના આત્માને સદગતિ આપે, શાંતિ આપે, કારણ કે આપણે તો એની અરે આંબી નહીં હોગી. અને ભગવાન પૂરા વિશ્વમાં આવું કોઈ દી ન થાય એવી રામજી ભગવાન આપણે પ્રાર્થના કરી. ભારત માતા કી જય. ત્યારે મારી ઉંમર લગભગ 9 વર્ષની આશરે છે. ત્યારે હું 4થા ધોરણમાં ભણતો હતો અને જે પૂર આવ્યું ત્યારે એવી માન્યતા હતી કે બધે આવે પાણી પણ મંદિર ઉપર ન ચરે. એ મંદિર ઉપર ન ચરે એના એવી રીતની જે આગળના ગઈગામને વાત કરતા હતા. એટલે મંદિરે બધા માણસ અહીંયા આવી ગયા અને આ ગામમાં બધા કાચા મકાન, ખાલી 5 કે 6 મકાન પાકા હતા, એ જ બચી ગયા. બાકી તમામ કાચી માટીના મકાન હતા, તમામ ધરાશય થઈ ગયા. અને આ મંદિરમાં એને લગભગ 300 માણસ થી 400 માણસ એક જ સામટા ભેગા થઈ ગયા. શું કે જે ગઈઢાવનું કહેવત હતી કે મંદિરમાં નો પાણી ઝરી જાય બાકી ગમે ત્યાં ચરી જાય, એના હિસાબે એ કહેવતના હિસાબે માણા બધા મંદિર ઉપર આવી ગયા. મંદિર ઉપર ત્યારે સીડી નહોતી, ઉપર ચરવા માટે પાણી એક જ સામટું આવી ગયું, એક જ સ્પીડમાં આવી ગયું પાણી, કે 10-15 ફૂટ કે 18 ફૂટ સુધી એમને પાણી આવી ગયું. અને સીડી નહોતી એટલે લાકડાની સીડી રાખી અહીંયા અને માણાને ઉભા લાકડાની સીડી દ્વારા મંદિર ઉપર ચરાવવા. મંદિર પાકું આગળ ચાલી હતી પણ મંદિરનું જે ઘુમ્મટ હતું એના ઉપર તો નરિયાવાળા મકાન જે ચાલી હતી એના ઉપર પાણી ચડી ગયું. અને એના જે માણસોને જે લાકડાની સીડી રાખી હતી ને એ લાકડાની સીડી અચાનક ખંડિત થઈ ગઈ એટલે ભાંગી ગઈ. જેથી ભાંગી એટલે જે નીચે માણસો હતા એ મંદિરમાં રહી ગયા અને પાણી અચાનક આવી ગયું અને લગભગ 150 થી 160 માણા અહીંયા એની પોતાની જિંદગી ગુમાવી બેઠા. અને હું તો અહીંયા નહોતો ત્યારે હું મારા મામાના ઘરે, મને મારા મામાની તેરી ગયા, પણ મારી ઉંમર, મારા બાપુ, મારા મોટા ભાઈ એ તમામ વસ્તુ અહીંયા હતા. એક મારા ભાઈજીના છોકરા હતા પરસોત્તમભાઈ, એ પણ આ મંદિરમાં એનો પણ જીવ ગુમાવી બેઠો. એમ અમે સવારે અહીંયા આવ્યા ને તો એટલું કોઈ વસ્તુની વાત ને લાછું અને આ વસ્તુ. અને RSS ના માણસો આવી, ભાઈ હું તો રંગ દઉં RSS ના માણસો કે અહીંયા જે આપણે બેઠા ને એ 150 માણસ હતા લાસુ અહીંયા, અને બારે કાઢી અને અમે એમ કહેતા કે ભાઈ મંદિર અમે લાસુ સળગાવ તો ડીઝલ પેટ્રોલ તમે ચાલુ વરસાદે અમારી સામે 150 થી 100 લાસુ અહીંયા અગ્નિદાન દઈ દીધું. અહીંયા કોઈ આવી શકતું નહોતું. RSS વાળાના માણસોને હું તો વિનંતી કે જેથી અમને એને સહકાર આપ્યો હતો. અમે મારા બાપુને કહેતા ના, મારા બાપુ એક બાવળિયા ઉપર બચી ગયા હતા. મારા બાપુને એમ કહેતા કે એને ભેહું માણા એને લાકડા ઉપર તરતા જાય, તમામ જાતની આમ અમે સવારે અહીંયા આવ્યા. હું મારી ઉંમર તેથી નાની હતી, 9 વર્ષ હું સમજણો હતો. તો કોઈ માણસ એને થાંભલા ઉપર બચારાની લાશ ટીંગાતી હતી, કોઈની બાવર ઉપર ટીંગાતી હતી, તો કોઈને શેરીમાં હતી, તો કોઈના પોતાના ઘરે હતા. એવી રીતની એને આ બધી એને ભયંકર. અમે આ મંદિર અમારું જૂનું હતું. અમારે 12/12/2000 અમે આ મંદિરનું નવું જીર્ણોદ્ધાર કર્યું. અને જે આ મંદિરમાં જે માણસ વહી ગયા હતા એના પાછળ અમે જે આત્માને શાંતિ મળે ત્યારે અમે હમણાં પણ એક કથા પણ એના ભાગવત કથા પણ બેહારી. અને અમે કાલે પણ જે પૂર્ણ દિવસ છે તેથી અમે અખંડ આજ રાતે 8 વાગ્યાથી અખંડ 24 કલાકની જે અમારા પૂર્વજનો વહી ગયા એના આત્માને શાંતિ અને મળે એના માટે અમે અખંડ રામધૂન પણ આજે અમે આયોજન કરેલ છે.